નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રણોલી રેલવે ઓવરબ્રિજ જેને સમારકામની જરૂરિયાત હોય તંત્રો દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. 8 દિવસ માટે આ રેલવે ઓવરબ્રિજ દરેક લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયાથી દરરોજની વાત કરીએ તો 50 જેટલી કંપનીના લાખો કર્મચારીઓ વાહન લઈને પસાર થતા હોય છે. આ બ્રિજ બંધ થવાને કારણે આ વાહન ચાલકોને તેની અસર થશે. બ્રિજ બંધ તો કરવામાં આવ્યો છે, પરંતુ અહીં કોઈ કર્મચારી કામ કરતું હોય તેવું લાગતું નથી. બસ દેખાઈ આવે છે કે અહીં એક વ્યક્તિ આરામ કરી રહ્યો છે. આ બ્રિજ ખાલી કહેવા ખાતર અને લોકોને હેરાન કરવા માટે તો બંધ નથી કરવામાં આવ્યો ને, દેખાડો કરવા માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કામગીરીની તો શરૂઆત હજુ સુધી થઈ હોય એવું લાગતું નથી. સાથે જ રેલવે ઓવરબ્રિજ જે કેટલાક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે તેને લઈને NH8 એટલે કે તાપી હોટલથી રણોલી ગામ તરફનું જે રસ્તો છે ત્યાં કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન લગાવવામાં નથી આવ્યું. એટલે લોકો આ રેલવે ઓવરબ્રિજ આવે છે અને પછી પાછા જવાનો વારો આવે છે, કારણ કે આગળથી તો તે બંધ છે અને એટલે નોકરિયાતોનો સમય પણ બગડી રહ્યો છે. એટલે યોગ્ય નોટિફિકેશન બંને છેડા પર લગાવવામાં આવે અને સાથે જ વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરી દેવામાં આવે, કારણ કે 8 દિવસ માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને તેમ છતાંય કામગીરી તો હજુ સુધી શરૂ કરવામાં નથી આવી, જેને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે.